इकबाल कौन है? ये मैंने याद नहीं। हाँ, ये अभी वसन करते ये बोल रहा है कि तुम मेरे से मैंने तुमको कहा कि मैं तुम्हारी એક સમય હતો જ્યારે બાળકો પોલીસના નામથી જ ડરતા હતા. પોલીસની બીક બતાવીને એક માં તેના બાળકને ખવડાવતી પણ હતી. પરંતુ આજનો જમાનો એવો છે કે નાના બાળકો પોતે જ પોતાના માતા પિતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચે છે અને કાર્યવાહીની માંગ પણ કરે છે. આવો જ એક વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક માસૂમ બાળક તેના પિતા વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. વાત છે મધ્યપ્રદેશના ધારના એક વાયરલ વિડીયોની. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોમાં એક બાળક પોલીસ સ્ટેશનમાં બેઠેલું જોવા મળે છે. પોલીસ અધિકારી બાળકની સામે બેઠા છે. બંને વચ્ચે વાતચીત ચાલી રહી છે. જ્યારે પોલીસે પૂછ્યું ત્યારે બાળકે પોતાનું નામ હસનૈન જણાવ્યું, જે તેના પિતા ઇકબાલ સામે ફરિયાદ કરવા આવ્યો હતો. બાળકની નિર્દોષતા જોઈને પોલીસ કર્મચારીઓ તેની ફરિયાદ સાંભળીને હસી પડ્યા. બાળકે કહ્યું કે તેના પિતા તેને રસ્તા પર ફરવા નથી દેતા, નદી કિનારે જવા નથી દેતા, તો તેમની સામે કાર્યવાહી કરો, તેમને જેલમાં ધકેલી દો. બાળકના ધ્રુજતા અવાજમાં આ શબ્દો સાંભળીને પોલીસ સ્ટેશનમાં હાજર બધા હસી પડ્યા. બાળકનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના પર લોકોની કમેન્ટ્સ પણ આવી રહી છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે આ ઉંમરે તો હું પોલીસને જોતા છુપાઈ જતો હતો અને તે પોલીસ સ્ટેશનમાં બેસીને તેના પિતાની સામે ફરિયાદ કરે છે. બીજાએ લખ્યું કે મેં સાંભળ્યું છે કે અત્યારે બાળકો નહીં, સીધા પિતાનો જન્મ થાય છે. આજે મેં જોઈ પણ લીધું. તો કોઈએ લખ્યું કે આ બાળકની હિંમત તો જુઓ, તે પોલીસની સામે બેસીને પોતાના પિતાની ફરિયાદ કરી રહ્યો છે. જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે હસનૈનના પપ્પા ઇકબાલને ફોન આવવાના ચાલુ થઈ ગયા. માણસો સવાલ કરવા લાગ્યા કે ભાઈ મામલો શું છે? ઇકબાલ કહે છે કે હું લોકોને જવાબ આપી આપીને થાકી ગયો છું. સતત કોલ આવી રહ્યા છે. હવે આ વિશે આપનું શું માનવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.